गुरु गणेश्वर गुरु भानेश्वर गुरुदेव कबीर साहेब गुरु साक्षात भुवनेश्वर देवा तस्मै श्री गुरुदेव साहिब सभी का बाप है, बेटा किनका नहीं, बेटा होकर करे साहेब तुम्हारी साहेबी सब घट मारे समान नदी के पानी में तो साहेब के दरबार में खाने की मुमकिन नहीं, जो बंदा मौज न पाइए तो सुखता करी माटे पड़ो रे दरबार में धक्का धनीजा खाए कबोले रोके सदगुरु संग को मेरा दुख सत्ता केवल ब्रह्म है बप्पा बीज श्री हजारों में रोम रमी गया काना कबीर तो कबीर कुआ एक है पनिहारी तो बर्तन न्यारा न्यारा भया पण पानी सब है तो कबीर कबीर क्या कहूँ खोजो आप सुरी बोलो नहारा में ओळखो माटे कबीर कहे कमाल को ताले सीख ले पर साहेब की बंदगी भूखे को दे अवसर माजने सदगुरु ने सेव्या
ગુરુ કૃપાએ કરીને દર મહિને પૂનમ નિમિત્તે ગુરુ મહારાજના આપણે ગુરુ ગુણ ગાઈ એ પણ આપણા ગુરુની કૃપા કહેવાય. નકર ઘણા જીવનો ખબર નથી ગુરુ એટલે શું, ભગવાન એટલે શું નથી સમજતા. એ તો ગુરુને માણસ માને. એના નક્કી કરેલા દેવી દેવતા જોયા નથી, એને એ માને એટલું ગુરુને જ માને. જેટલા શિવ શક્તિને માને એટલા મા બાપને નથી માનતા, અને જેટલા લાલાને માને કૃષ્ણને માને એટલા એના ધણીને નહીં માનતા. નામાપીને માનો પણ ધણી ના માને. એટલા આ ગુરુની બલિહારી મારા બાપ આપણને હાથા ઓળખાયા. બધા હાથા ટૂંકમાં જેને તમે રામ કહો, જેને કૃષ્ણ કહો, જેને તમે રામાપીર કહો, એ ગુરુ કરો કે ના કરો બાયુ માટેનો ધણી, બાયુ માટેનો ધણી. પણ ગુરુ કરેલાના બધાના માટે જેટલા ભગવાનને જેટલા અવતાર તમારે નક્કી કરવા એટલા ગુરુ નક્કી કરી દે. એને સાહેબ કહો તો એક પાસા, ઘણા એવું કે સાહેબ જુદા પાસા ગુરુ. સાહેબ કયો, ગુરુ કયો, પરમાત્મા કયો. પછી અમુક સંપ્રદાય વાળા કહેવાય દેવી ના કહેવાય, ગુરુદેવ ના કહેવાય, મહારાજ કહેવાય. પણ આ તો બધા વિશેષણો. બાકી એના કશું ના કહેવાય. આમ તો તમે જેટલું વાણીનો વિજય પણ મનથી મનાય. આત્મા છે ને એ પ્રસન્નાનો સંદ જેવું છે ટૂંકમાં. જેવું જેવું જેનો મનાય એવો આવે આના ટૂંકમાં. ગુરુને હવે તમારી માન્યતા કેવી હતો? અત્યારે માનો કે ગોળમાના બાયુ માનો, દીકરી નાની નાની ગોળમાના, એટલાય ગુરુ માનો તો તમારું કામ થઈ જશે. એટલાય માનો જો તારે વ્રત કરશે કઈ આજ વટસાવત્રીનું વ્રત થયું. પણ આપણે ગુરુની રેણી પાડો તો વ્રત બધા પૂરા તમારા, બધા વ્રત પૂરા. ભાવે કભાવે ભજન કરી લેવું ટૂંકમાં. બસ કઈ ના જોઈ ગયું. ગુરુને ખાલી તમારું મન જોઈએ, ભાવ જોઈએ, પ્રેમ જોઈએ. પરમાત્માને બીજું કંઈ જોતું નથી. પરમાત્માએ આપણા માટે આટલી મોટી સૃષ્ટિ રચાઈ, જેની ઈચ્છા માત્રથી અનંત બ્રહ્માંડો જો ઊભા થઈ જતા હોય એના જીવ પાસે જોઈશું. અને જીવ તો હંમેશા ભિખારી જ છે મારા. ગમે એવડો મોટો જીવને બનાવી દો, મોટો રાજા બનાવી દો બ્રહ્માંડનો, તો એ માગવાનો તો એને ખોટ જ છે. આ ઇન્દ્રના સ્વર્ગનું રાજ આવ્યું ને તો હમણાં બીજો કોઈ કેમ ન કરવો પડે, તરત આવરણ ના ભજતો એવી દેવતા મેં એ સાબુ. એટલે આ તો મારા બાપ ભગત બનાય. હું તો બધા કરતા હારા મારી જગ્યા ભગતની છે. ભગતને કઈ ના જોઈએ, કાના માથા વગર. બસ એને એક જ હોય એનું રટણ કે રામ રાખે રહીએ વદનજી ચીટીના સાકર થઈએ, દેવ વિધિ રાખે રામ એ વિધનો રહ્યો રામ. આ ભગત એની ઈચ્છા બસ ટૂંકમાં.
સારું થાય કે આપણને ગમતું થાય ને, ગમતું તો મારા ગુરુ મહારાજની કૃપા, અને કદાચ અણગમતું થાય આપણે કોઈ ક્યાંક આવું તમારે આવડે આવ્યું તો હરિની ઈચ્છા, મારા ગુરુ મહારાજની ઈચ્છા, ઈમે કંઈક છે હારું મારે, ઈમે મારું હિત છે. આપણે મા બાપ ઘટે ને નિહારમાં સાહેબ કદાચ છણકો કરે, ઈમે આપણું હિત હોય, આપણી ભૂલ ભર્યા ભૂલ સુધરાય. એમ આપણને કદાચ નાના મોટા આવરણો જીવનમાં આવો તે ઘરે આવીને બધાને આવરણો આવવાના. મોટા રામકૃષ્ણ આમાં આવી ગયા, આપણે તારા કબીર સાહેબજીને આજે સાહેબ દ્વારા એને આવરણો ઘણા નાખ્યા છે. દેહમાં આવ્યા એને બધાને આવરણ ટૂંકમાં આવ્યા પછી રામ હોય, કૃષ્ણ હોય, ભગત હોય, ભગવાન હોય, સંત હોય મોટા મોટા. વશિષ્ઠ જેવા જે સળંગ રઘુકુળના ગુરુ કહેવાય, ગુરુ આખા રઘુકુળના એને ગુરુ કહેવાય. હવે એવા અને જેના શિષ્ય રામ એટલે જગતમાં મર્યાદા પુરુષોત્તમ કહેવાય, જેને ભગવાનનો કુદરતનો અવતાર કહેવાય. અને બધા આખી રઘુકુળની પરંપરા તપાસો, બધા વચની પુરુષો હતા, બધા નિષ્ઠાવાળા હતા ટોપી. હવે એવા કોણના આખા ગુરુ છતાંય એને આવરણો ઓછા નથી નાખ્યા, અને જગતે તો ઓછા નાખ્યા. ભગત કરા વિશ્વામિત્ર જોઈના છોકરા મને નાખ્યા, છોકરા ખાલી દ્વેષ છે એટલે ખબર કે એને બધા માને, મને તો નહીં માનતા ભાઈ, આટલો દ્વેષ, બીજો તેજો દ્વેષ કહેવાય. પેલા જે અશ્વત્થામા હતો, હવે એ 3 નો જ પુત્ર હતો, અને અર્જુન એના જ મુંદ હતો, પેલા અર્જુનના જ પુત્ર કહેવાય, એને વિદ્યા ગુરુ કહેવાય ને 3 થયેલા. અને ગુરુ અને પિતા બે એક જ છે. આમ તો ગુરુ પિતાથી ને અધિક કહેવાય, પણ અર્જુનમાં તેજો દ્વેષ હતો, તો પેલા અશ્વત્થામાનો એ તો આગળ છે, મારા બાપા આને તો બધું રાખો, મને કઈ નહીં. એમ કરી કરી જો આમાં પક્ષમાં ગયો અને જોઈને અશ્વત્થામાને આપણે ભલે અજર મત અને મતપદને પામ્યો, પણ આપણે અર્જુન જેટલો નહીં માની. જ્યારે તમે ગીતાના ગાયક ગોવિંદને યાદ કરશો, કૃષ્ણના, એટલી વખત અર્જુનને યાદ કરશો, અશ્વત્થામાને કોઈ યાદ નહીં કરે. એટલે યાદ રાખજો. હવે વશિષ્ઠ એ રામના ગુરુ, વિશ્વામિત્ર એ રામના ગુરુ, પણ વશિષ્ઠને ગાય બ્રહ્મર્ષિ પદ હતો, અને એને જે સહન કર્યું વિશ્વામિત્ર ને કરવું પડ્યું. એને હાથે કરીને સહન કર્યું, 60,000 વર્ષ તપ કર્યું, પણ 1 સેકન્ડમાં પેલી મેનકાઈ બધું તપ લઈ ગયું, લૂંટી ગયું. હમણાં મારા દત્તર દાખલો આવતો હતો દીપક કહીતા, તો મને એક ભાઈ ગયા વાળીએ કે મને 5 કરોડ આવી જાય ને ભરત બાપા, પછી મારા વખતે કરવું છે. પોતાના 5 કરોડ નહીં, મને 30 વર્ષ પહેલા ઓજા બાપા મળ્યા પહેલા 7 કરોડ આવતો કે ભાઈ કે 7 કરોડ આવો, આમાં તમારા ભગવાનનું નામ નહીં લેવાનું, ભજન નહીં કરવાનું. ભજા બાપા આવ્યા, મને આમ ના પાડી, લેતો નહીં, એની વાતમાં આવતો નહીં. કારણ કે 7 કરોડ ખોટા વચ્ચે ચડી જાય ગરીબમાં, અને 7 કરોડ કદાચ જલસા કરી બધું કરી, પણ મોક્ષ મુક્તિ થોડી મળે. હા, પછી શું વાપરે ને પછી. અને છોકરા કદાચ હારા પાક ચિત્ર લગાવ, હુંબ કરો, શું કરવાનું ભાઈ, હાથું બંધ કરો, 1 પૈસા આપણો ઉજાગર કરેલા પાક શું કરવું, બાપુ બોલે શું કરવું. એટલે ભોજા બાપા કે મને કાનમાં કહી ગયા, મેં તો આ વસ્તુ આવી ને એમાં આખું પેકેજ આવી ગયું, આખું પેકેજ. આ દુનિયાની કદાચ કરોડો અબજો રૂપિયાની શાંતિ નહીં હોય, આમાં શાંતિ શું હોય, કે ન રહેવાની કે પૈસા તો જોતા, અને જોતો આપવાની જવાબદારી મારી ક્ષમતા. કારણ કે હું જેનું જે નામ આવ્યું એ પરમાત્માનું નામ છે, આખા જગતનો પાલનહાર છે, આખા જગતનો કરતા હતા. હવે એનું મેં નામ આવ્યું, એના સોપડે તારું નામ ચડાવ્યું. માનો કે આપણા બાપનું નામ હોય ને, ગરીબ હોય, અને કોઈ ખોરે લઈ લે આપણને પૈસાદાર કરોડપતિ, એની પાછી વાત થઈ આપણું. આગળ 5 આપણે દીકરી લઈ, દીકરી વડોદરાથી મળી હતી બેગમાંથી, આ દિનેશ બાપા લઈ આવ્યા. હવે દીકરીની કિંમત કેટલી કરજો, આટલું બધું કેટલી કરજો. એ દીકરીને જોઈએ વાળવાનો મળી રહે, ના મળી રહે, દિનેશ બાપાને મળી રહે ને તો નકર નિરાધાર હતી, એનું કોઈ નહોતું, એના હતા એ મૂકીને જતા રહેતા.
હવે આપણને 14 લોકનો નાથ કદાચ આપણને એમ કહે છે ખાતી તું મારો, વાત પૂરી થઈ ગઈ. પણ એ વાણી રહિત છે, એને વાણી નથી. નિર્ગુણ બ્રહ્મ છે ને એને વાણી નથી થતું. એ તો અંદરથી અહેસાસ કરાવે આપણને, અનુભવ થાય ને તો ખબર પડે એ વાત. પણ મુખ્ય તો શ્રીમુક્ત ગુરુ જ કહીએ કે જા તું મારો, વાત પૂરી થઈ. અને અમારા સ્વામી બાપા મને જેથી મળ્યા ને તારે એને સહી કરાવી કે કદાચ હું તો શું, પણ કદાચ 14 લોકનો નાથ આવે તો તારે સહી તો ભોજા બાપાની જ કરાવી પડશે. ભોજા બાપાની વાયા પણ જાય. પછી હું ગાંડો થઈને વાયા પડ્યો. અને જ્યાં સુધી બાપાએ રાજીપો ના કર્યો ત્યાં સુધી થોડા કલકલ કરે. આજે મેં કઈ ગાંડા પડે. અને આમાં ગાંડા થઈનું કામ છે, ડાયાનું કામ જ નથી. ડાયા તો ક્યાંય હરવાણીમાં ગરબે રમો, નવરાત ના હોય. એને ભજન શું કરો, ભજન શું કરે, એને ભજન એટલું બધું લઈને બેઠો હલકા હોય ભજન કરો. આમાં ભારે થાય ને એ તો ડૂબી જાય. જોજો, ભારે થાય ને ડૂબી જાય. હલકું હોય ને, કાં તો આપણો ગમે એવો ભાર હોય, કદાચ હોય આપણે ભાર, પણ ગુરુના નામમાં મૂકી દો, ભાર મૂકી દો. ભાઈ માનો કે હોળીમાં તમે બેઠા અને કદાચ 5 મણનું વજન હોય પોટકું, કે હોળી મૂકી દો ભેગું ભેગું, એ તમારી હારે ના હોય. હા, આ નામ હારી રહ્યું. રામ રતન ધન સિક્કા મૂકવા માંડો ને આ નામનું ભજન કરો ને સ્વાચે સ્વાચે, એ રામ રતન ધન છે, રામ નામનું ધન છે. અખંડ નાનું હો, કડકે ના ફૂટે વાપો, ચોદ ના લીટે, દિન દિન બટક પ્રવાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. આ રામ નામનું ધન છે. વળી આના પર કોઈ સોટલી ના મારી વખત. આ અમેરિકા વાળાને સડો પડે, એના બાપને સડવું પડે. આ નાનું બધા દેશવાળાના, અને કદાચ આખો યુગ બદલી જાય તો બીજા યુગમાં ચાલે, બીજા યુગમાં ચાલે, સતયુગમાં ચાલે. અને આપણે કાયમ રહેવું હોય કદમ કરી તો નાનું તો જોશે ગાંઠે. આ તો ભજન હશે, નાનું કદાચ નહીં હોય, પણ કોઈ ઘણી નાથ નાખી છે ને, ઘણી માથે ધણી કરે છે તો પાછો વાંધો નહીં તમને. કારણ કે નરસાણી લઈસૈયાની ગાંઠે નાનું નહોતું કોઈ બાંધ્યું, પણ એને ગાંઠે લાલ હતું, પરમાત્માનું નામ હતું. એક ખાલી આમ શ્વાસ મય ભરે ને ત્યાં તો ત્યાં ભણત થતી, ત્યાં વૈકુંઠમાં બેઠો બેઠો ભણત થાય. ત્યાંથી હળવડ થાય પણ બધું પડી ગયો. પેલો હવે કંઈ નહીં કરવો, ખાલી શ્વાસ જ ઉલટો લેવાનો. આપણે જગત બાજુ ધોળી, કાકા પાય, મામા પાય, બાપા પાય, ખોટા પાયે જવું, આમ કરવું તેમ કરવું, પેલા શેઠ પાયે એ બધા વેટ કરાવીએ, પડાવો થોડી નાખીએ, 5 આપીએ, 50નું લઈ ગઈએ. તો મતલબ નહીં. પેલા બકરાના હાર ઉગાડે બેસરી એવડાય માટે મારા બકરા બનાવીએ, બધા બકરા. એમાં ના જવું હોય, ભજન કરીને આનંદ કરી હોય, શાંતિ કરી હોય તો સાચું જન આ ભજન છે, નામનું નામ. આ અવસરમાં મનુષ્ય દેહમાં ગુરુને મળવું એ મોટામાં મોટું કાર્ય. એ માટે જ આપણે આવે છે. આપણે જે કામ માટે જવાનું એ કામ થઈ જાય તો કેવા રાજી થઈ ગઈ. પછી વહેલી એટીમ જ્યાં છેલ્લી એટીમ રહી કે પેલી બીજી એટીમ બે ગઈ, કામ પતી ગયું કામ. બસ એમ જેથી આપણને ગુરુ મળ્યા, કામ પૂરું થઈ ગયું. હવે આ માણો વસ્તુ લાવી તમે ટીવી લાવશો, ચેકિંગમાં રાખશો તો જોવાનું ભલામણા. ભાઈ તમને ગમતું સિરિયલો જોવો, ગમે જોવો, ભાઈ કથા આવતી જે જોવું એ જોવો ગમતું, પણ પેકિંગમાં રાખો કે ભાઈ અમે તો આ તો 5 લાખનું ટીવી ભારે લાવ્યા રાખવાનું, પણ પેકિંગમાં શું કરશો? ખાવાનું ગમે એટલું લાયા કે આ તો અમે જોરદાર ચોખા ઘીના લાડવા બનાવ્યા, કે રોજ જોઈ લેશો શું કરશો? કાચો જ મેળ ખાશે. તો આમાં મેળવવાનો કે પ્રોફેશન ના આવવાના એના એટલે ખરો તો કલ્યાણ. આ ભજન તો તમને ગુરુ આવ્યું અને ગુરુની જવાબદારી છે. તમે કંઈ નહીં કરો, બીજું ત્રીજું નહીં કરો, ખાલી માની બેહીએ છો ને તો તમે આગળ ગતિ થઈ જાય. તમને માણસનો અવતાર મળી જશે, એ ગુરુની સત્તા. પણ તમે ભજન કરશો તો કંઈક ગાંઠે નાનું થઈ જાય, તમારી આગળ ગતિ થઈ ગઈ. અત્યારે 10મા સુધી જ તમને નિહારમાં નામ લખાય તો 10મા સુધી ખેંચી જાય બધા ઉપર પાઠ કરી.
અત્યારે એવો નવો નિયમ થઈ ગયો, બધાને ખેંચી જ જવા આગળ પાછા માણા વધતા તેમ પાછા આપણે એટલે કે ખેંચી લ્યો પણ ફળ આવશે એ નક્કી વાત, પરીક્ષા આવશે જ્યારે પાક છે ને સુગંધી પાક છે ને મારા નાભી એની પરીક્ષા આપે છે. એમનામ નાભી નહીં પાકો મારો ડોટો એમનામ એ પીડા તો વેઠવી જ પડશે. વિરહની વેદના જ્યારે તમે નામ વગર રહી નહીં શકો, ગુરુ વગર રહી નહીં શકો, ભગવાન વગર રહી નહીં શકો, વસ્તુ વગર રહી શકશો, ખાધા વગર રહી શકશો, ઊંઝા વગર રહી શકશો, પણ ભજન વગર નહીં રહી શકો એની માન્યું તમારો ડોટો ભાગી છે. જગતના કોઈ અવલંબન તમને નહીં નડે. પેલાને સોગું કહી દીધું કાંઈ નહીં કે કંઈ વાંધો નહીં. તુલસીદાસના મળી લખ્યું મારે શું કરવું આમાં કે ભક્તિ માર્ગમાં આપણને ગુરુના નામ લેવામાં જો કોઈ આડું આવતું તો સીધો રસ્તો છોડી દેવો. કેવું નહીં હરફ કાંચડી ઉતારીને હામ ઉડવાના રે જ્ઞાની દો તમતા મન નથી કાઢ નાખો રપૂત થઈ જાય. મીરા ઉપડીને તાર જીવાજી ગોસાઈ કે આય અમે ભાઈ માણસ નહીં જોતું ત્યાં કે આ તો જોઈતું એ પણ પંચો આય કે પાછો ચિયો પુરુષ તો એક છે, બ્રહ્મ છે, જે પ્રશ્ન કેવો આત્મા જો એક જ પુરુષ છે, બાકી પ્રકૃતિનો વિલાસ છે. પાછા બેઠી આયા દ્વારકામાં નક્કી કર્યો પુરુષ નિર્ગુણ નક્કી કર્યો. મૂર્તિ એટલે નિર્ગુણ. મૂર્તિમાં કોઈ દી ગુણ ના હોય, અવગુણ ના હોય. જો એકે ગુણ ના હોય એટલે એને મૂર્તિ કીધી. જો મૂર્તિ કોઈને હારું ના કે ખરાબ ગાડી દે કોઈ તો મૂર્તિ એમ કે બહુ હારા હો તમે, હારો ગુલાબ નો લાયા છો, તમે પેડા હારા લાયા કઈ દુકાન લાયા છે, ભારે માટે લાગે. મૂર્તિ કોઈથી નહીં હોય કારણ કે નિર્ગુણ છે. તમે તમારો એક ધાર્યું તમે જેવું માનો એવી મૂર્તિ છે. તમે પથ્થર માનો પથ્થર, તમે અહીંયા હોનાની માનો હોનાની, મૂર્તિ માનો મૂર્તિ, અને ભગવાન માનો તેનું ભગવાન. એમ ગુરુને એવી જ માનો, ગુરુને ગામના પરગામના નામ છે સંતોને એ મૂર્તિ જ છે. પણ અમુક મૂર્તિ એવી બધી કે પોતાનું માને હું ગુરુ એવી મૂર્તિ નહીં થતી, એ ભવાયાની મૂર્તિ. પણ જે મૂર્તિ બની ગયા એ કોઈ દી નહીં માનતા તમે ભગવાન છે, તમે સંત છે, અમે ભગત નહીં માનતા. હા એટલું કેવા ઓળખાણ બધા ભગત કે પેલા ઉગારામ બાપાને કે તમે આમ મોટા ભગવાન છે ના કે ના બધા અમે તો ભગત છીએ, અમારે તો આ ભગવાન આવે ઘણા બધા આવે અમારા ભગવાન તો અમે તો ભગત છીએ. અને ભગતની સંભાળ લેવા ભગવાન સિવાય ગુણ આવે મારે. બસ ભગત થઈ જાય ને આ બધા આવીને ભગવાન માનવા માંડો કામ પૂરું થઈ ગયું મારે. અને ઉગારામ બાપાને જેટલા રૂપે ભગવાન મળ્યો એ ક્યાં આપણે એક બે રૂપ જ નક્કી કર્યું. નામ તો આખા થતું જે આવે ઉગારામનો ભગવાન, જે આવે ઉગારામનો ભગવાન. કોઈ પાણી પાઈ જાય, ખાવા પી જાય, કઈ ચિંતા કરી અત્યારે લાખો રૂપ લઈને આવે તો લાખો રૂપનું પૂરું કરી દેજો ભગવાન. આવું એટલે મારા બાપ ભગવાન બનવાનું નથી, ભગવાનના બની જવાની જરૂર. ગુરુ બનવાનું નથી, ગુરુના બની જવાની જરૂર. એટલે મારા બાપ આ અવસરમાં જેને સદગુરુ મળ્યા કેવો સેવ્યા મળ્યા, પણ સેવ્યાને જ નકામી બચ્યો. આપણે એક હમણાં ઉદાહરણ આપતો કે એક ખેડૂતના બિચારાના પેલું મળ્યું ને ચકમકના પથ્થર મળ્યા બધા આમ ચમકતા બધા. ભાઈ નવું ખેડૂત નવું થયો આવામાં જ આલ્યો, બીજા માલ્યો નતો. એના બાપે ભણાવ્યું ખેતી ગાલ્યો અને જીવે મારો હડ આંખવા માંડ્યો ને એમાં એક માટલું નહીં આવ્યું. એમાં એવા બધા ચમકતા પથ્થર નીકળ્યા ને આને કે હમ પડી દાણા છે અંતર છે એ ખાડો કરીને ભાઈ કે આપણે બાજરો આવ્યો ને આપણે જ્યાં તો બાજરી જે કંઈક કરી આ તો આમ કામ આવશે ચપલાટો નાખ્યા ચપલાટો. પછી આ તો એકાદો પથરો રહી ગયો હતો અને ઘોડીઓ ભરાયા હતો તો જમી રહ્યા કે આ તમે કઈ લાયા કે આ તો અમારા ક્ષેત્રમાં આપણું ઘણો ભરીને આવ્યા હતા માટલું ભરી. કે ક્યાં એ તો કે અમે આ ટોવામાં 5-10 મણ કે બાજરી વધુ ચકલા થઈ જતા.
કે તમને ખબર કે આનું મન જેટલું એ જેટલું એ હવા કરોડ દીકરો રોવા માંડ્યો પાડ્યું નહીં કે ચૌર હોય હવા કરોડ ગાતા તારી જિંદગી ના ભરે એટલા આવવાના હું ઝવેરી છું આ હીરો છે કે હું એને જોતો આવા મેં જેટલા ગોફણે નાખી દીધા ને એમ આપણે ગોફણમાં ગામમાં ને હગામાં આ બધા ગોફણે કર્યા મેરી તેરીમાં આ ગોફણે થયા બાજરા પકવવા વ્યવહારના અમે તો વ્યવહાર ને વ્યવહારિયા છે અમારા સારા નહીં કે એમ હગાને જવું જ પડે અમારા રાવણે જવું જ પડે અમારા માડવામાં જવું જ પડે આ બધા આ ગોફણે ચડાવવાના ધંધા એટલે મારા બાપ ગોફણ ના ચડાય ભજન હોય સત્સંગ હોય કરી દેવો કોઈ પણ ભોગે કાળા મારા ભાઈનું કંઈક તેરવું હતું બધા મહેમાનો આવેલા દીકરીઓ હગાન વાળા બધા આવેલા બધું એમાં ફોન આવ્યો એક ભાઈનો કે બાપુ આવ્યા સત્સંગ હવે આચાર્ય હતા વિરાટમાં પણ એ આપણને ઓળખ પહેલાથી મન મળેલો કે બાપુ આવ્યા ખાલી બાપુ કીધું એ આચાર્ય હતા એ પણ નથી કહ્યું કોણ બાપુ હું આવ્યો આમ તો હું જઉં પણ સત્સંગમાં જાઉં એ મહેમાને જતા રહ્યા જીવને બધા જતા રહ્યા બીજા ક્યાં આપણે જોયું નહીં બાપુને હારે બેસી ગયા સત્સંગમાં બાપુ અડધો કલાક આવ્યા હતા એને 2 કલાક સત્સંગ કર્યો હવે આ કરી લેવા પેલું કરાય પેલા મહેમાન તો ફરી ચાલ્યા બીજા પણ બાપુ કદાચ એ પડી એ વખતની આવી એ આપણે ઊંધા કરશે ગુરુ મહારાજ એમાંથી રાજી હવે જમીને બધા હવ રાખે નથી ભજન કરતા એ રાખે આપણા મનીના પેટ શું આપણે તો આ ફળ સાચવી લેવાની ગઈ ફળ પાછી ફેર નહીં આવે મૂર્ખ મોટક ના આવે પછી કે આ ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા દિન 4 ફેરા ફરીને મળ્યો મનુષ્યનો અવતાર માર્ગ કરીને પણ કે ભજા નથી ભગવાન ભાવ ધરીને ખાછો જમના માર પેટ ભરી જમના માર એટલે જન્મ મરણ જમ નામની કોઈ વસ્તુ નહીં પણ આ જન્મ મરણના સપેરા જરૂર પડી એ જન્મ આ જોન માર આ માણામાં હક નહીં બીજાને કઈ હક લેવા દે આ માણામાં હક લેવા દેતા નથી આપણને તો બીજામાં ક્યાંથી હક લેવા દે આપણે નોખા પડી જાય એમને ભજન કરું તો હારા હક લેવા દેતા તો પેલામાં તો ક્યાં હક લેવા દે જે ભરત આ બીજાના ઉઘરાણી બાકી રાખશે તો બીજા સ્વારા ચિંતા કરી દઈ આ હક લેવા દેવું હોય એટલો મારા બાપ ઓકે હસલા કે માન જોરજીન મોતી રાધારો થાય મારા મારવડા અહીંયા પકેવાય ખાવા દે મોતી એટલા ખાવા દે પણ કિયા હજ ના થયા મોતી એ બધું હમત પછી બીજી વાત એ સમજો ઘણાના મનમાં એમ થાય ભરત બાપા નોકરી બાપર ગુરુની વાત કરે ભજનની વાત કરે ત્યાં અમારા છોકરા બચવાના ખાવું પીવું વ્યવહાર કહેવાના આ ગાડીમાં ફરવું એ બધું શું એનું શું કરવું બધા ગાડીમાં ફરીને આપણે આમ પગે તોડીને જવાનું ભક્તિ પણ એ કોડાઓ પ્રાર્થ વસાવ છે પ્રાર્થમાં હોય તો એ બધું મળે કહીને મળે એ ક્યાં ભક્તિ કરવા જાય કહીને ગાડીને મંગાવાય અત્યારે જૂઠું બોલે એનું વધુ વાયલો અને જૂઠું બોલે ખોટનો ધંધો કરે અત્યારે જે જૂઠું બોલીને જે કંઈ કમાણી કરો ને એ ખોટનો ધંધો સાચું બોલીને જો સુખ મળતું જૂઠામાં સુખા કમાણી કરી સાચું બોલીને છૂટી જવાનું જૂઠું બોલીને તો ફરાવાના ધંધા ભલે મળે સણીક સુખ વાંહે પેલી મીરાની વાત સમજો એક અગડા નારી કહી દે આપણને આપણે મોજુવાળા સમજતા નહીં મગજ મગજના એ હું કહી દઈ કે સુખડા અમારા રાય મગ જેવડા એની પસવાડે દુખડા છે મેરું સમાન એ સાયા એ ડોશી મારા જોશ જો અમને ક્યારે મળે ક્યારે એવું એને કહી દીધું ભાઈ મળાય અને એ કંઈ ખાવા ખાતર નથી કીધું છોડ્યું રાજસુખ છોડ્યું સીના માટે આટી છે ભજન કરવા હતા ને સાધુનો સંગ છોડાવતો હતો આનો ના પાડતો કે સાધુનો સંગ ના કરી આજ આટીને બીજી કઈ આંટી ના માનો ને મનાવતો તો માનો ને નહોતું માનતો મીરા હાથું માનતી બધું જૂઠામાં ચોટ્યો હતો હવે એનું હાથું કે મારે તારું ખોટું પડે મીરા એનું હાથું એકડો રોઈતા ક્યાં પેલો પોટી નાખ્યો એને આંજુ નાખી
અને ખરેખર માસ્તર દેવ નિહાળમાં લખાવવાની એ એકડો હાથો હોય. આપણે બાપાના એકડા કરીને ના ફરવું સાહેબ એ કઈ પરીક્ષા નહીં શકો. બાપાના એકડા નહીં, માસ્તરનો એકડો કરો, ભલે ગમે નાચતો હોય માસ્તર નિહાળ બધી એકડો કરાવે ને એકડો કરી દેવા કરે તો આગળ યાંચ્યો. ભાઈ એકડો જ આપણે માસ્તરનો માન્યો નહીં, ત્યાં ઘરનું બધું હર્યું માસ્તરને. હું તો ફલાણા સરપંચનો છોકરો, ફલાણા છોકરો, હા દવા બુદ્ધિ દા ફલો મિનિટનો છોકરો હોય આગળ અટકી પડી કોડા કોઈ બાપો લેતો. એટલે મારા કામ આમાં જો ડિગ્રી પ્રાપ્ત કરવી સંતની ભક્તની આ નામની ડિગ્રી, તો એની પાછળ બહુ મોટો પુરુષાર્થ છે મારા બાપ. આ વાતો કરવાથી મળી જાય એવું નથી. એના માટે આપણે મનને જોડી દેવાનું, શરીરની નહીં. આમાં કોઈ આ વેઠખાઈ નથી કહેતા, વેઠ કરવાની નથી કહેતા, પણ મનથી વેઠવાનું. કાલ બંદી કોક મન પૂછતું તમારી કુળદેવી, એવું અમારી કુળદેવી સહન શક્તિ, એનો ફોટો થઈ નહીં હોય એ અમારે તો ઓળખવાની વાત. સહન જ કરવાનું, સહન શક્તિ, અને સહન કોણ કરીએ કે પેલી કુળદેવી સહન શક્તિ હોય. અને એ બજારમાં ક્યાં મળે લ્યો સહન શક્તિ મળે નહીં. અને સહન શક્તિ નહીં એટલે જ બધા ઝઘડા સમજ્યા જોઈતા, આવના વહુના પૈયુના કુટુંબના. આ માણસ દુઃખી તેમ થાય કે સબ થોડુંક વેઠીને એક લાંબુ થઈ જાય દુઃખ વેઠી છે કોણ રૂડી ચડી જાય નાતું. હું જોઈ લઈ આમ કરું તેમ કરું, અવરા કરું, અવરા કરના પડા હવરા, અવરા શ્વાસા જાય તારા હવરા કરો. ગુરુ ગમે એમ ટૂંકમાં. એટલે આજ કબીર સાહેબની જન્મ જયંતિ, કબીર સાહેબની ધારામાં આપણને એવા પુરુષો મળે જે કબીરની ફોજમાં હતા, રામનની ફોજમાં, એ જ પુરુષો વાણ સાહેબ વચ્ચે પાછા આવ્યા. એના એ રિવ્યુ ક્યાં, એના એ પુરુષો પાછા હુકમ ફોજમાં આવ્યા. અને એના એ આપણે બધા અધિકારી જે રામાનંદની ફોજમાં હતા. આમ તો રામકૃષ્ણમાં હતા ને, વાનરો વાનર બનાય, રામના વાંદરા બનાય, ગામના માણા ના થવાય. હું તો એમ કહું ગોવાળિયા થવાય, રાજા રાજમંત્રી કંસ ના થવાય, ગોવાળિયા થવાય. હા હા, મજાની વાત છે મારા. ને કદાચ એક બાજુ રાજ મળતું હોય ને તો આ સુયોગ જે ભક્તિનો મળ્યો થોડું ભાઈ ટૂંકમાં. બાકી બધા મન બુદ્ધિના આ તો આત્મા પરમાત્માની વાતો, ગુરુ ગોળની વાતો, આ તો ખાતાના જે વંશ છે અને જેને નક્કી થયું એની બધી આવી. બાકી રહી જવા સાચું ખોટું કર્યામાં જેથી તમે ગુરુ મળે એથી બધું સાચું આવી ગયું. ગુરુ નામ મેં સાચું કરી લે, મારા ગુરુ વાચાના નામ સાચું, અને એ અનાદિનું હોય. આપણા સંતો ઢોલ વગાડીને કે બધાના દાખલા આપીને બધાના પુરાવા આપે. આપણે કોર્ટમાં કોઈ પણ વાત ત્યારે મને એક સાક્ષી પુરાવે તો આપણને ભક્તિની સાક્ષી નથી મળતી, ગુરુની સાક્ષી નથી મળતી, પરંપરાની. આપણે ક્યાં અટેક કર્યા ગુરુ? આપણે પરંપરામાં આવેલા ગુરુ છે, અને નામે પરંપરાના જે અનાદિનું નામ છે. સહી કરીને એવા જીવન જીવી ગયા. હાલે વાતો સોંપડી વાંચી નથી કરી, સમજો કથા એમને કરી, એને વ્યથા, એને વેઠ્યું બધું જીવન, એને આખો અનુભવ કરે મહાપુરુષો. એટલે હવે પ્રસાદીનો ટાઈમ થઈ ગયો એવું ક્યાં હવે. બાકી આનાથી તો મોટો કોઈ પ્રસાદ હોતો નથી. જો મન ભૂખ્યું હોય છે, શરીર તમે ગમે એટલું ઢોરની ઘોડે ખાજો પછી પડે રહે છે. જો કે ઢોરે વાઘો પછી તારે એના પચો જેમ કે કાંઈ આવડ ભાવ પણ પછી જાય વાઘો. આપણે એટલું કર્યું તો એકાદ શબ્દ આમ વાગડ છે કામ થઈ ગયું. બોલો છો ગુરુ દેવ.